હવે મામા એને 200 ની ફાડી ને એટલે પીયુસી યાદ આવી. સ્ટાર્ટ કરી હતી ને તે દુકાને પાછી આવવાની હતી અને અડધું સામાન આપણે આપી દીધું હતું. સવારના 7 વાગ્યા હતા અને આપણે નહીં ધોઈને થઈ ગયા હતા તૈયાર, કેમ કે શોપિંગ કરવા જવાનું હતું અમદાવાદ. તો રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા એક નવા બ્લોગમાં. અને આપણી પાછળ જુઓ ગાડી પડી છે, પણ આપણે આ ગાડી નથી લઈ જવાની, કેમ કે અમદાવાદ માટે આપણે અર્ટિગા સ્પેશિયલ કરી છે, તો અર્ટિગા લઈને જઈશું. તો ચલો, બધા ભાઈઓ આવે જ છે. થોડી વારમાં બધા ભાઈઓ આવી જાય છે અર્ટિગા લઈ, અને આપણે પછી અર્ટિગામાં બેસી જઈએ છીએ અને પહોંચી જઈએ બાબરતણ રસ્તા એટલે કે રાધનપુર. અને અહીંયાથી અમારે જે લેવું હોય તે લઈ લઈએ છીએ. અને આપણને અશોક શું કહે છે, જુઓ કે રીલ બનાવો. મારી રીલ નથી બનાવતા, બ્લોગ બનાવીએ છીએ. અહીંથી ચાલુ કર્યું કેટલા મેમ્બર છે. તો અમે ટોટલ 6 મેમ્બર હતા અને મસ્ત સોંગ વાગતા હતા અને અમારું સફર થઈ ગયું ચાલુ અમદાવાદ માટે રવાના. હવે મામા એને 200 ની ફાડી ને એટલે પીયુસી યાદ આવી, બોલો. એટલે હવે પીયુસી કટાવતા હતા અમે. અમદાવાદમાં આખો દિવસ ફર્યા ને તોય પણ અમે શું લીધું ખબર છે? કંઈ નહીં. અમારા માટે કંઈ જ નહીં લીધું. ખાલી જે વરરાજા બનવાના છે તે ભાઈ માટે શેરવાની બનાવવા આપી અને બૂટ ને એવું જ લીધું. બસ જુઓ, થોડી શોપિંગ છે આપણા જોડે. અને બીજા ભાઈઓ શેરવાની બુક કરે છે, બતાવું ચલો. 5:30 થઈ ગયા છે સાંજના, અને આખો દિવસ કેટલી શેરવાની જોઈ ને પછી જ્યાંથી સ્ટાર્ટ કરી હતી ને તે દુકાને પાછા આવીને જ શેરવાની બુકિંગ કરાવી. જો જો આખો દિવસ ફર્યા હતા, પણ આપણું લુક કંઈક આવું મસ્ત ફ્રેશ હતું. અને આપણે હવે રોજ માટે કોટી લીધા હતા. કોટી લઈ અને પછી પાછું અહીંયા દુકાનમાંથી નીકળવાનું હતું, તો ફટાફટ કોટી લઈ લઈએ. ચમકવાળી છે રેગ્યુલર. હવે શેરવાની તો બુકિંગ થઈ હતી, કેમ કે એ 3 દિવસ પછી આવવાની હતી. અને અડધું સામાન આપણને આપી દીધું હતું, જેમ કે સાફો ને પટો ને બધું આવે. તો હવે આપણા માટે કપડાં જોવા જતા હતા. તો ચલો, કપડાં અમે લઈએ કે નહીં લઈએ એ તો ખબર નથી, પણ જોવા જતા હતા. અને હું તમને સાચું કહી દઉં કે કપડાં અમે નહોતા લીધા, કેમ કે કોઈ પસંદ ના આવ્યા. બોલો, અમદાવાદમાં કપડાં પસંદ ના આવ્યા. હવે કપડાં તો ના લીધા, પણ ફરવા માટે પહોંચી ગયા અટલ બ્રિજ. જો, અને અટલ બ્રિજનો નજારો તો થોડો સારો જ હોય, કેમ કે ફોટો લેવામાં રીલ્સો બનાવવામાં પબ્લિક બહુ આવતી જ હોય. તો ચલો, થોડો નજારો અમે પણ જોઈએ, ફરીએ અને તમને પણ બતાવી દઈએ. ના જોયો હોય તો લગભગ તો બધા ગયા જ છો, પણ કોઈ આ તો વળી ના ગયું હોય. તો ચલો જોઈએ. તો કેમેરાના રિઝલ્ટ થોડા બહુ સારા નહોતા ને, તો આપણે ત્યાં જ કેમેરાથી ફોટા પાડતા હતા. તો એમના જોડે થોડી ફી આપી અને ફોટા પડાવી લીધા. સાંજ પડી હતી અને સૂર્ય આથમતો હતો, એટલે નજારો મસ્ત હતો અટલ બ્રિજ ઉપર. અને થોડી વાર અમે ત્યાં ફર્યા, રીલ બનાવી, ફોટા પાડ્યા. અને દર બ્લોગની જેમ આપણે ફોટા લાસ્ટમાં બતાવીશું. અને તો થોડી વાર ફર્યા પછી અમે પણ નીકળી ગયા હતા. હવે આપણે અહીંયાથી થઈ ગયા હતા રવાના, કેમ કે જો આપણી અર્ટિગા થઈ ગઈ છે 2 કલાક માટે રવાના. અને પછી સાંજ પડી ગઈ હતી અને ફ્યુલ પુરાવવા માટે અમે ઊભા રહ્યા હતા. અને પછી અંધારું હતું એટલે કંઈ વિડીયો બનાવ્યા નથી, ડાયરેક્ટ ઘરે જઈને સૂઈ ગયા હતા. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણા આવા ને આવા વિડીયો આવતા રહેશે. તો લાસ્ટમાં હું તમને થોડા ફોટા બતાવું છું. તો ચલો મળીએ નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, રાધે રાધે, જય માતાજી.